નમસ્તે. બાળપણમાં એક બાળગીત ગાઈને અને સાંભળીને આપણે મોટા થયા. એ બાળગીત આ પ્રકારનું છે. આવો ને ચકલા આવો પારેવા, ચોકમ્યા ડાણા નાખ્યા છે. કાગડો ના આવશે, બિલ્લી ના આવશે, ચોકમાં દાણા નાખ્યા છે. આ બાળગીતમાં બાળપણથી જ આપણા માનસમાં એવી પશુ પક્ષીઓ પ્રત્યેની જે જીવદયા છે તે પ્રેરવામાં આવી હતી કે પક્ષીઓને દાણા નાખીને એમને બોલાવવા, એમનું પેટ ભરવું અને કાગડો અને બિલાડી જેવા હિંસક પશુ પક્ષીઓથી એમનું રક્ષણ કરવું, એટલે કે જીવદયાની વાત. મોટા થયા પછી સુંદરમનું એક કાવ્ય વિશાળે જગ વિસ્તારે વાંચ્યું હશે, સાંભળ્યું હશે. એમાં સુંદરમની એક પંક્તિ છે કે વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે પક્ષી છે વનોની છે વનસ્પતિ. એટલે કે આ સૃષ્ટિ ઉપર માત્ર માણસનો જ જીવવાનો અધિકાર નથી, પણ પશુ પક્ષી અને વનસ્પતિ એટલે કે વૃક્ષોને પણ એટલો જ અધિકાર છે. સૌ સાથે મળીને બધા આખા જગતમાં બધા એકબીજાના એક સાથે સભ્યો છીએ, એ વાત સુંદરમે આ પંક્તિઓમાં કરી હતી. તો એવી જ વાત આજે આપણે આ કાવ્યમાં ભણવાના છીએ, જેનું શીર્ષક છે શિકારીને. કાવ્ય 11 શિકારીને. કલાપી. જન્મ 26/1/1874, અવસાન 9/6/1900. કવિ પરિચય. તેમનું મૂળ નામ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ છે. અમરેલી જિલ્લાના લાઠીના રાજવી પરિવારમાં તેમનો જન્મ થયો હતો. કલાપીનો કેકારવ સંગ્રહમાં તેમની કવિ તરીકેની પ્રતિભાનો પરિચય થાય છે. પ્રકૃતિના મનોહારી દ્રશ્યો અને માનવ હૃદયના ભાવો તેમની કવિતામાં કેન્દ્ર સ્થાને છે. કાશ્મીરનો પ્રવાસ તેમનો પ્રવાસ ગ્રંથ છે. કાવ્ય પરિચય. આ કાવ્યમાં પ્રકૃતિ જગત, પ્રાણી જગત સાથેનું સૌહાર્દ અને સૌંદર્ય દ્રષ્ટિને આવરી લીધા છે. કાવ્યનાયક યુવાનને વાર્તા કહે છે કે તું આ સંહાર રહેવા દે. આ આખું વિશ્વ સંતનો આશ્રમ છે. વેદોની વસુધૈવ કુટુંબકમની ભાવના અહીં વણાયેલી છે. આ સૃષ્ટિમાં પંખી, ફૂલ, ઝરણા બધું જે છે તે એક રૂપ છે. વળી સૌંદર્યનો એક મૂળગામી પ્રશ્ન અહીં છે કે તીરથી મારીને તો માત્ર પક્ષીનું સ્થૂળ શરીર જ મળશે, એનો આત્મા કે એના ગીત નહીં મળે. આ જ વાત મનુષ્યને પણ એટલી જ લાગુ પડે છે. સુંદરતા પામવા માટે પહેલા આપણે સુંદર બનવું પડે. આ માત્ર શરીરની સુંદરતાની વાત નથી, પણ સમગ્ર વ્યક્તિત્વની સુંદરતાની વાત છે. કાવ્યાંતે સમગ્ર સૃષ્ટિ તરફ અનુકંપા રાખવાની વાત કવિએ કહી છે. આ કૃતિ અનુષ્ટુપ છંદમાં રચાયેલી છે. કાવ્ય પરિચય ટૂંકમાં જોઈ લઈએ. આ જે સમગ્ર સૃષ્ટિ છે એમાં પ્રકૃતિ જગત, પ્રાણી જગત એ સૌની સાથે મનુષ્ય જગતે પણ સૌહાર્દ કેળવીને જીવવાનું છે. એટલે કે સૌની સાથે હૃદયપૂર્વક લાગણીથી રહેવાનું છે. સૌને આ સૃષ્ટિ પર રહેવાનો અધિકાર છે. સૌના પ્રત્યેની જે સૌંદર્ય દ્રષ્ટિ છે તે કેળવવાની છે. કાવ્યનાયક એટલે કે કાવ્યનો જે મુખ્ય હીરો હોય છે એને ગુજરાતીમાં નાયક કહેવાય. તો એ યુવાનને, એક શિકારી યુવાનને વાર્તા કહે છે. વાર્તા એટલે કે અટકાવતા કહે છે કે તું આ સંહાર રહેવા દે. એટલે કે એક પક્ષીને શિકારી એક પક્ષીનો શિકાર કરી રહ્યો છે, ત્યારે એ પક્ષી પ્રત્યે દયા રાખીને કાવ્યનાયક આ શિકારીને અટકાવતા કહે છે કે તું એનો સંહાર કરવાનું રહેવા દે. આ વિશ્વ તો સંતનો આશ્રમ છે, એમાં સંહાર નથી કરવાનો, પણ સર્જન કરવાનું છે, પ્રેમપૂર્વક વર્તન કરવાનું છે. આપણા જે 4 વેદો છે એની વસુધૈવ કુટુંબકમની ભાવના છે, એટલે કે વિશ્વ એક કુટુંબ છે, તે પણ આ કાવ્યમાં વણાયેલી છે. પંખી, ફૂલ, ઝરણા બધું આ સૃષ્ટિમાં એક રૂપ છે. અને એ સૌંદર્યનો મૂળગામી પ્રશ્ન અહીં એ છે કે જો એ પક્ષીને મારી નાખવામાં આવશે તો એ માત્ર એનું સ્થૂળ શરીર જ મળશે, એટલે કે નિર્જીવ લાશ મળશે, એનો આત્મા કે ગીત નહીં મળે. એને સાંભળવા માટે તો
પક્ષીને પ્રેમ કરવો પડે, એને રક્ષણ પૂરું પાડવું પડે, અને સુંદરતા પામવા માટે પહેલા આપણે સુંદર બનવું પડે. જે વસ્તુની આપણે બીજા પાસેથી અપેક્ષા રાખતા હોઈએ એ વસ્તુ આપણે પોતે પહેલા પાલન કરવી પડે, તો આપણે બીજા પાસેથી એ મેળવી શકીએ. તે વાત આ કાવ્યમાં કહી છે. અને સમગ્ર વ્યક્તિત્વની સુંદરતાની વાત છે. માત્ર બાહ્ય સુંદરતા જ નહીં, પણ હૃદયની સુંદરતા, ગુણો દ્વારા, પ્રેમ દ્વારા જે સુંદરતા છે એની વાત કરી છે. અને કાવ્યના અંતે સમગ્ર સૃષ્ટિમાં દરેક પ્રત્યે અનુકંપા એટલે કે દયા રાખવાની વાત આ કાવ્યમાં છે. અને આ જે કાવ્યકૃતિ છે એ અનુષ્ટુપ છંદમાં રચાયેલી છે. અનુષ્ટુપ છંદમાં 16 અક્ષર હોય છે. એક પંક્તિમાં 16 અક્ષર અને બીજી પંક્તિમાં 16, બે મળીને 32 અક્ષરનો કુલ 32 અક્ષરનો આ છંદ છે. 32 અક્ષરનો છંદ છે. કેટલીક વાર માત્ર 16 અક્ષર પણ હોય, પરીક્ષામાં માત્ર 16 અક્ષર પણ પૂછાઈ જાય છે. તો એ અનુષ્ટુપ છંદમાં રચાયેલી આ પંક્તિ, આ કાવ્ય હું કાવ્યગાન કરું છું. રહેવા દે આ સંહાર યુવાન તું, ઘટે ના ક્રૂરતા આવી વિશ્વ આશ્રમ સંતનું, પંખીડા ફૂલડા રૂડા લતા આઝરણા તરું, ઘટે ના ક્રૂર દ્રષ્ટિ અહીં ત્યાં વિશ્વ સૌંદર્ય કુમળું, તીરથી પામવા પક્ષી વ્યર્થ આક્રૂરતા મથે, તીરથી પક્ષી તો ના કિંતુ સ્થૂલ મળી શકે, પક્ષીને પામવાને તો જાનો તું સુણ ગીતને, પક્ષી તેના પ્રભુ સાથે હૈયામાં મળશે તને, સૌંદર્યો વેડફી દેતા નાના સુંદરતા મળે, સૌંદર્યો પામતા પહેલા સૌંદર્ય બનવું પડે, સૌંદર્ય ખેલવું એ તો પ્રભુનો ઉપયોગ છે, પોષવું પૂજવું એને એનો ઉપભોગ છે, રહેવા દે આ સંહાર યુવાન તું, બધે છે આર્દ્રતા છાઈ તેમાં કંઈ ભળવું ભલું. કલાપીનો કેકારો માંથી આ કાવ્ય લેવામાં આવેલું છે. કવિ કાવ્યનાયક પાસે શિકારીને વિનંતી કરતા કહેવડાવે છે કે હવે આ સંહાર તું રહેવા દે. અહીં એક પક્ષીની વાત કરેલી છે, પણ સાથે સાથે જે ક્રૂર દ્રષ્ટિથી માણસો પ્રત્યે પણ જે ક્રૂરતા દાખવે છે એને પણ વિનંતી કરી છે કે કોઈ પણ માણસ સાથે પણ પ્રેમપૂર્વક વર્તન કરવાથી જ એનો પ્રેમ મેળવી શકાય છે. રહેવા દે હવે આ સંહાર યુવાન તું રહેવા દે, ઘટે ના ક્રૂરતા આવી, તને આવી ક્રૂરતા શોભતી નથી. આ વિશ્વ એ તો સંતનો આશ્રમ છે, અને સંતો તો આપણી ધાર્મિક સાંસ્કૃતિક પરંપરાના ભગવાન સમાન છે. માનવ સેવા, જીવદયા એ એમના ગુણો છે, અને એ ગુણોને સૌ માણસોએ પણ કેળવવાના છે. પંખી, ફૂલો અને રૂડા એટલે કે સુંદર, લતા એટલે કે વેલી, અને ઝરણા તેમજ તરુ એટલે કે વૃક્ષો, આ સૌ આ પૃથ્વી ઉપર એ કુદરતી વસ્તુઓ છે, અને એ સૌ ભગવાને સર્જન કરી છે. એનો સંહાર કરવાનો આપણો કોઈ અધિકાર નથી. અને આપણે જો આવી ક્રૂર દ્રષ્ટિ કેળવીશું તો વિશ્વમાં જે કુમળું સૌંદર્ય છે એને ક્યારેય પામી નહીં શકીશું. અને તીરથી જો કોઈક પક્ષીનો આપણે શિકાર કરીશું, કે આપણા નબળા ગુણોથી કે ક્રોધથી આપણે કોઈકને જીતવાનો પ્રયત્ન કરીશું તો એ ક્રૂરતા છે. તીરથી એટલે કે ક્રોધથી તો માત્ર પક્ષીનું સ્થૂળ શરીર મળશે, નિર્જીવ લાશ મળશે. પક્ષીને પામવા માટે તો એને દાણા નાખીને, એને રક્ષણ પૂરું પાડીને, ધીમેથી એના ગીતો સાંભળવાના છે, તો પક્ષી તેના પ્રભુ સાથે આપણા હૈયામાં મળશે. અને સૌંદર્યનો જો વેડફી દઈશું તો સુંદરતા નહીં મળે. સૌંદર્યને પામવું હશે તો પહેલા આપણે સૌંદર્ય બનવું પડે. સૌંદર્યો વેડફી દેતા નાના સુંદરતા મળે, સૌંદર્યો પામતા પહેલા સૌંદર્ય બનવું પડે. આ પંક્તિ
વિચાર વિસ્તારમાં પણ પરીક્ષામાં પૂછાય છે, એટલે વિસ્તારથી આને સમજવી જરૂરી છે. સૌંદર્ય ખેલવું એ પ્રભુનો ઉપયોગ છે, પોષવું પૂજવું એને એ તો એનો ઉપભોગ છે. માત્ર આપણે કુદરતી વસ્તુઓને માત્ર ઉપભોગ જ નથી કરવાનો, પણ એનું રક્ષણ અને એને પ્રેમ કરવું, એની સાથે ઉમળી લાગણી રાખવી એ પણ આપણી ફરજ છે. રહેવા દે આ સંહાર યુવાન. તો ફરીથી કવિ કહે છે, કાવ્યના નાયક પાસે કહેવડાવે છે કે આ સંહાર તું રહેવા દે. બધે છે આર્દ્રતા છાઈ, બધે કોમળતા છવાયેલી છે આ સંસારમાં, આ વિશ્વમાં. એને શોધ અને તેમાં તું પણ પોતે ભળી જા. એમ કહી કવિ અહીં કાવ્ય પૂર્ણ કરે છે. હું પણ અહીં આ કાવ્ય પૂર્ણ કરું છું. અસ્તુ.